પાનવડ ખાતે ટીબી રોગના દર્દીઓને દત્તક લઈ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરનાર દાતાઓની શિબિર યોજવામાં આવી હતી। નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત ટીબી રોગના દર્દીઓને મિત્ર બની દત્તક લઈ પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ આપી શકે તેવા સેવાભાવી દાતાઓની પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વેપારીઓ, સરપંચો, આગેવાનો સહિત સેવાભાવી દાતાઓની પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ દેશવ્યાપી ઝુંબેશમાં આપણે સૌ જોડાઈ ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને વધારાનું પૌષ્ટિક આહાર મળે તેના માટે તમામ સેવાભાવી દાતાઓને આગળ આવવા અપીલ કરી હતી અને 40થી વધુ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને નિક્ષય મિત્ર બની 6 મહિના માટે દત્તક લેવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, વિનોદભાઈ વણકર તથા તાલુકા ટીબી સુપરવાઇઝર અરવિંદભાઈ રાઠવાએ ઉપસ્થિત રહી નિક્ષય મિત્ર સ્કીમ વિશે જાણકારી આપી હતી। ભારત અભિયાન અંતર્ગત આજરોજ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં જે સહયોગ કરી શકે એવા જે સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને લાભ મળે તે હેતુથી માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં દાતાઓ માટેની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાનવડના વેપારીઓ તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત સેવાભાવી દાતાઓ ઉપસ્થિત રહી 40થી વધારે ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા હતા। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર, છોટાઉદેપુર।